મારું નામ પ્રદીપ ગજરા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ડૉક્ટર શિવાલ મહેતા પ્રાથમિક શાળા નંબર 82 છે. અમારા મોડલનું નામ આરોગ્યવર્ધન ખોરાક અને સ્વચ્છતા છે. આપણે જાણીએ છીએ આજ ફાસ્ટ ટાઈમમાં લોકો એટલા કામમાં વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ પોતાના આરોગ્ય પર ધ્યાન આપતા નથી અને ખુલ્લો ખોરાક અથવા જંક ફૂડ ખાઈ લે છે, જેના લીધે તેઓ અવારનવાર બીમાર પડતા રહે છે. આને રોકવા માટે આપણે આપણા ખોરાકમાં સમતોલ આહાર ખાવો જોઈએ, એટલે કે આપણા ખોરાકની અંદર બધા જ જાતના પોષક તત્વો મળી રહે તેવો ખોરાક ખાવો જોઈએ. આપણે જાણીએ છીએ કે પહેલાંના જમાનામાં લોકોને 50 થી 60 વર્ષ પછી હાર્ટ એટેક આવતો હતો, પણ હવે આપણે માત્ર નાના બાળકોમાં જોવા મળે છે, જેમ કે 15 થી 20 વર્ષના યુવાનોને પણ હાર્ટ એટેક, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થવા લાગી છે. આનું કારણ માત્ર જંક ફૂડ છે. જંક ફૂડ આપણને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, પણ તે આપણા શરીરને મીઠા ઝેર જેવું અસર કરે છે. જે આપણને સ્વાદિષ્ટ તો લાગે છે, પણ આપણા શરીરને કેટલું હાનિકારક છે તે આપણે જાણતા નથી. આને રોકવા માટે આપણે સૌથી વધારે લીલા શાકભાજી અને ફ્રૂટ્સ ખાવા જોઈએ. અલ્પ માત્રામાં આપણે પ્રોટીનયુક્ત ખોરાક એટલે કે દૂધ, તેલ અને ચીઝ ને પનીર ને એવું બધું ખાવું જોઈએ. સૌથી વધારે આપણે શાકભાજી અને ફ્રૂટ્સ જ ખાવા જોઈએ. અલ્પ પ્રમાણમાં એટલે કે પૂરતા પ્રમાણમાં આપણે અનાજ, દાળ, ભાત, ચોખા, બ્રેડ અને એવી બધી વસ્તુઓ ખાવી જોઈએ. અને સૌથી ઓછા પ્રમાણમાં આપણે બહારનું જંક ફૂડ જેમ કે પીઝા, બર્ગર અને ચાઇનીઝ એવી બધી વસ્તુ ઓછા પ્રમાણમાં લેવી જોઈએ. હવે વિટામિન્સ વિશે સમજાવશે મારી પાર્ટનર પ્રિનલ વઢિયારા. નમસ્કાર, મારું નામ વઢિયારા છે. મારી શાળાનું નામ ડૉક્ટર શિવાલ મહેતા પ્રાથમિક શાળા નંબર 82 છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું તમને વિટામિન્સ વિશે સમજાવીશ. વિટામિન્સ આપણા શરીરને રોગોથી રક્ષણ આપે છે. વિટામિન્સ આપણી આંખ, હાડકાં, દાંત અને પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. વિટામિન્સ ઘણા પ્રકારના હોય છે, જેને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. એમાંથી કેટલાક વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે છે. આ ઉપરાંત વિટામિનનો એક સમૂહ પણ છે, જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. આપણા શરીરને બધા પ્રકારના વિટામિન્સની અર્થમાં કરતા રહેલી હોય છે. વિટામિન્સનું પૂરતું પ્રમાણ ન હોય તો શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. વિટામિન્સના પ્રકાર અને કામ. વિટામિન એ આંખોની રોશની માટે ઉપયોગી છે. ગાજર, કેરી, દૂધ, લીલા શાકભાજી વિટામિન એ ઊર્જા ઉત્પાદન અને નસોની તંદુરસ્તી. અનાજ, દાળ, વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ વધારવી. આમળા, લીંબુ, ટમેટા, ફળો. વિટામિન ડી હાડકાં મજબૂત બનાવે છે. સૂર્યપ્રકાશ, માછલી, દૂધ. વિટામિન કે ત્વચા અને કોષોની રક્ષા માટે ઉપયોગી છે. બદામ, કાચું તેલ, લીલા શાકો. વિટામિન્સ મળવાના સ્ત્રોત શાકભાજી, ફળો, દૂધ, દહીં, આખા અનાજ, સૂકા ફળો અને સૂર્યપ્રકાશ. આરોગ્યમય જીવન માટે સમતોલ આહાર ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.